નમસ્કાર દર્શક મિત્રો, દીપ ભાસ્કર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર. અંકલેશ્વરમાં 3 દિવસની ટ્રાફિક ડ્રાઈવમાં હેલ્મેટ, સીટ બેલ્ટ સહિત નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો દંડાશે. અંકલેશ્વરમાં ટ્રાફિક ડ્રાઈવના બીજા દિવસે પણ પ્રતિન બ્રિજથી જીઆરડીસી તરફના માર્ગ પર પોલીસે ખાસ ચેકિંગ હાથ ધર્યું હતું. અભિયાનનો મુખ્ય હેતુ વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા પ્રોત્સાહિત કરવાનો અને માર્ગ સુરક્ષા વધારવાનો છે. અંકલેશ્વરમાં પ્રતિન બ્રિજથી જીઆરડીસી તરફ જતા માર્ગ પર જિલ્લા પોલીસે ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરી છે. આ અભિયાન દરમિયાન ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં વાહન ચાલકોને ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃત કરવા માટે પોલીસ દ્વારા સમયાંતરે આવા અભિયાનો યોજવામાં આવે છે. આ વખતનું અભિયાન આજથી 30 જુલાઈ સુધી ચાલશે. પોલીસ દ્વારા હેલ્મેટ વગર વાહન ચલાવવું, ચાલુ વાહને ફોનનો ઉપયોગ, નંબર પ્લેટ પર ગેરકાયદેસર લખાણ, સીટ બેલ્ટનો ઉપયોગ ન કરવો, રોંગ સાઇડ ડ્રાઇવિંગ, ડાર્ક ફિલ્મ, વધુ મુસાફરો બેસાડવા, ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવું, પીયુસી સર્ટિફિકેટ ન હોવું, ઓવરલોડિંગ અને મોડિફાઈડ સાયલેન્સર જેવા નિયમ ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અંકલેશ્વરના પ્રતિન બ્રિજથી જીઆરડીસી તરફના માર્ગ પર પોલીસે ખાસ ચેકિંગ હાથ ધર્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા પ્રોત્સાહિત કરવાનો અને માર્ગ સુરક્ષા વધારવાનો છે.